બટેટા લેવાનું ચાલુ છે કઈ ન જડ્યું તો બટેટા જડે ગાડી. પછી આ રાતા મરચાં ભાવ કાં છે તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારી ટીમનો અને તમારો. સીતારામ, જય વચરાજ, બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કી હે બધે મજામાં? આજ અનિલ મજામાં મજામાં રામ રામ સીતારામ બધા દઈ. હા અનિલ, હું અને કાનો આમ બધા છે ને આવ્યા માર્કેટમાં ફરવા. માર્કેટમાં જોયું તારતા અમારે જે લેવું હતું એ હતું નહીં. કઈ અનિલ ખાસી હે ને માર્કેટમાં જો કે પહેલા તો બહુ મોટું હતું, એવું તો કઈ હાવ એટલું ને ખાસ ને, બહુ વધારે માણસ વેપારી એટલા એ તો હું ઈ જ કા ખબર ન. આ માર્કેટ તો મેં તો પહેલી વાર જોઈ. મને પાછળ રિક્ષા આવે, મને તો ખબર યાદ પડી કે આ સાઈડ માર્કેટ. હા ભાઈ, અમને દેખાય તમે હોરન ઉપર બેસે જાવ માં હાવ અટાણે અમુક હોરન વગાડે એટલે આવી એટલે જ પબ્લિક આવવાનું. સાચી વાત છે. વધારે ડિસ્ટર્બન્સ ઈ જ થાય ને, એટલે જ ઓનલાઈન ખરીદી ચાલુ વધારે થઈ ગઈ. હા જો વધારે તો માર્કેટ મોટી લાગે. અહીંયા છે અનિલ. હા ઓલું બંધ એ થઈ ગયું જોયું લાગે. નતું આપણે તે આવ્યા નથી ને એટલો ટાઈમ. ટૂંકમાં ઈ જૂનું હે ને આમ પેલાનું છે. પણ મને તો ત્યાં જોઈને તો એમ લાગ્યું કે આના કરતા લીમડો ચોક મોટું છે અમારું. હા હકીકતમાં સાચી વાત છે. પછી ખબર પડી કે ઓહો આ બાજુ છે. જો અહીંયા બધું બકાલું ને બધું છે ને. હા જો કેટલું બકાલું છે આ. જો આ અસલી માલતા હે બધું. સાચી વાત. બધું બકાલું આ હે. જો તી રોગા ઘુમરા મરવા મારે નહીં ખાવા. ઘુમરા તો કાં મારવા, મોટરસાઇકલ સેટ કાં પાર્ક કર્યું કેતા? હા જગ્યા નો જડી. મોટરસાઇકલ કેટલું ધાણાભાજી 10, ધાણાભાજીના 10, ધાણાભાજી 10 માં પણી, 10 ની પણી. મારે અહીંયા બકાલું એટલે ગાડી લઈ લેવી, ભાગ્યું રાખ લે તો બકાલું કરે ને વેચવા આવતો રહે. સાચી વાત કે તારા તા વિચાર એટલે બહુ ઉષા હો હે કાના? વિચાર એટલે ઉષા હે, વિચાર ભાગ્ય હંમેશા રાખવું. ઉષા જ રાખવાનો. વિચાર હંમેશા આપણે લેવાનું કામ છે બકાલું ઈ પેલા જોવા. મને નથી ખબર. મારે કેરડા લેવા, લીંબુ કેરળા લેવા. હોય અટાણે? ખબર નહીં કેરડા હોય કે ન હોય ન ખબર, પણ મારે લીંબુ ને કેરડા લેવા છે આથણા માટે. મને લાગતું નથી કે અટાણે હોય. આથણા માટે કેરડા અટાણે ન હોય કદાચ. તો મને એવું કેટલું હોય લાગે. અનિલ? ખબર નહીં હોય તો. તો જોઈએ હાલો આમ ગોતીએ, બીજું કામ જડે તો ઠીક, નકર પછી રહ્યું કાઈ હાસી વાત ને? સાચી વાત. બટેટા લેવાનું ચાલુ છે કઈ અટાણે. ન જડ્યું તો બટેટા જડે ગાડી. લેવું તો પડે ને કઈ. આ ભાઈ અમાર વિડિયા જોવે. હા. જોવો ને વિડિયા અમારા. તો પછી આલ્યો 2 કિલો કરી દો થઈ જાય. કે મારે કોઈ દી બટેટા ન થયા, ગમે એટલા નાખા ને હા નથી ને. જો તોય એ બસ નહોતી. તોય નો થયા. કેટલા 2 કિલો કરવા તા ભાઈ? હા ભાઈ એવું ગમે એટલા બટેટા નાખા ને કોઈ દી બટેટા 2 કિલો થયા ને. માંડવી લેવી જોવા, માંડવી છે હે ઓલે બાફેન ખાવાની મજા આવે અને હેકેન ખાવાની મજા આવે. સાચી વાત છે. કેટલા પૈસા દેવાના ભાઈ? 50 રૂપિયા. અમે તો પેલા જૂના માર્કેટમાં ગયા, ત્યાં તો અમુક એટલું કોઈ માણસ જ નથી એટલું. લીંબુ ને ખરીદી હાલે. કિલો એક લીંબુ લેવા પડે આથણા કરવાના છે ને એટલા માટે. હા સસ્તું તો હોય બકાલ હોય, વાંધો ન હોય. આવો એટલું હા સસ્તું હોય. હા શું કા બકાલ પોહાય. ઠેગા કે હજી બાકી છે? ઠેગા તો વાંધો નહીં. પછી આ રાતા મરચાં ભાવ કાં છે? 15 ના 100 ગ્રામ. આપણે ઓલી આ હળદર છે. હા ઈ સફેદ લઈ લેજે. સફેદ હળદર લેવી ને? આપી દે હાલો સફેદ હળદર થોડી. આ ખબર નહીં થોડીક આપજો, બહુ જાજી નો આપો. બહુ એટલી બહુ. આ નાખવી પીરી અને ના ઈ નહીં. પીરી ન નાખવી. ના મરચા કરી દો 30 ના, એટલે મરચાં ના આથણા પર થઈ જાય. સાચી વાત છે. બધે આથણા મિક્સમાં કરી લેવા. અનિલ મૂરો ભાવ કે નો ભાવ? કોણ ભાવતા જ લે લે. મને મુરાન ખારિયા બહુ ભાવે. હા તો લે લે. પણ તું ખા નહીં એટલે પછી હું ન કરા, મને આરો થઈ જાય. એક ખાઈ ને એક ન ખાય, ઘણી ઈ ભેજામારી કરવી કે એક ખાટું આ કરવું ને એક ખાટું આ કરવું, ઈ નો પોહાય. ઓલું બધું ભેગું કરી નાખે ને એટલા આથણા કરવા હું મરચાં. એ ક્યાંય કેળા નથી મળતા બેન. કેળા સીઝનમાં હોય, અટાણ ન હોય. કેળા નો મળે. અમારે ખાસ કેળા લેવાતા. કેળા મન એવું થયું આથણા ખાવાનું, વાત પૂછો. હોય ને તમારી પાસે સીઝન કેદી હોય બેન કેળાની? હે ચૈતર મહિનામાં. હાલો ચૈતર મહિનામાં સીઝન. રેડી હાલો આપણે છે ને ચૈતર મહિનામાં આવું ને કેળા લઈ જવા પાકું. હાલો અહીં તમે છે ને તમારું નામ ભારી સાંભળ્યું. અહીં આવી નહોતી રૂબરૂ આવું હતું તો કહેતું ને, પણ ટાઈમ જ ન મળે. ખાવાનો ટાઈમ નથી મળતો. હું આવી કાજુ નેલમાં કે મારે કામ પણ હતું અને પાછું હમણાં આપણી નવરાત્રીનું બહુ મોટું આયોજન કરે અને વેલકમ નવરાત્રીમાં અમે સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જઈએ. એવડો ભાવ અમને દીધો ને અમને કાંઈ એવું ખબર પડી
પડી કે અમે સેલિબ્રિટી બને અટાણે બધી ખબર નથી કે અમે સેલિબ્રિટી વિડીયો બનાવતા પણ આ તો એવું હતું રોગા બનાવીએ એવું હવેથી ઉઠે થાય નથી પણ ના એવા ગર્વ થાય બનાવ્યા તે હારું સેલિબ્રિટી ગેસ કરી કે ગાયા તા ખરી અટાણે આ જો નેલ આર્ટ બનાવવાનું ચાલુ ખાલી માપ લઈ લીધો અટાણે સોટાડી હોય ને અટાણે પહેરી હોય ને હું કાલે હાંજી આવી કાતો નેલ આર્ટ થઈ જાય ને કાતો હાંજી આવી તમારા નેલ કેવા બને છે ઈ પણ તમારે આપણે સબસ્ક્રાઇબર દેખાડવાનું બતાવવાનું થાય છે કાજુ નેલ્સ માં આ તો હું ને ખાલી અટાણે માપ દેવાનું મેળવા ચાલી કામ હતું નેલ નું મગજમાં ઈ નતું એમને મારી નતું મારે માપ લઈ લે તો મારે થઈ જાય હું સેલિબ્રિટી ગેસ તરીકે જ થોડુંક અમે તૈયાર થવું જોઈએ એટલે જ ને એટલા દેથી હું હે ને નવરાત્રી હાવ નજીક આવે ને માણસ એમ થાય ને રાણી વિડીયો બનતી રાણી તો બધી મેકઅપ નાન તેન ફેશિયલ વેક્સિંગ કરાઈ છે ટાઈમ આરામ મળે મેં રાણીબેન ના ઓફર આપી છે કે તમે અહીંયા આવો પાર્લર બધું કરી દો પણ એની પાસે ટાઈમ જ નથી મારી પાસે ટાઈમ જ ન ટાઈમ હોય તો જાને હવે તો પ્રમોશન વાળા એમ કે રાણીબેન ફોન ઉપાડીને જવાબ નતા આપતા વિચાર તો કરો આ બધા એવા છે અમુક એક ભાઈને પ્રમોશન કરવાનું તો અમુક થાય તો બેન કે બેન પાસે આવ્યો ને કસ્ટમર એને ઘરના હોય ને એટલે જાણે નથી કે બેન તમે ફોન કરો એ કે તમે ફોન કરો તો રાણીબેન જવાબ કે ના ના એવું કઈ ન હોય જવાબ બધે આપો હું એકલી થઈ ને બધે જાજા એટલે હવે વિચાર આવે કેને જવાબ દેવો ને કેને ન દેવો આ એડ્રેસ કયું કહેવાય ખીચડી પ્લોટ રોયલ કોમ્પ્લેક્સ ની નીચે ખીચડી પ્લોટ રોયલ કાજુ બ્યુટી પાર્લર નામ તો બહુ હેન્ડું તમારા વિડીયો પણ ઇન્સ્ટા બહુ સારા આવે અને નેલ્સ માં તો સૌથી વધુ નામ તમારું પોરબંદર માં મારી ફ્રેન્ડ હતી ને ઘરે આવી હતી પહેલા તમને એકવાર ભેગા થયા હતા પણ તમે નીકળી ગયા નતો ક્યાં ક્રિષ્ના પાણીપુરી ઓકે હા પાણીપુરી દેખાડીએ બધી ભાઈ ભેગા પાણીપુરી મારી ફેવરિટ છે મારી ફેવરિટ છે ત્યાં ભેગા થયા હતા પણ પાછા હું આવીને તો નીકળ તે મારી ફ્રેન્ડ હતી મારી ઓકે આ તો ઓલી બેરી કોલી કાજુ નેક્સ વાર જ નથી કે વિડિયો મૂકે છે ઇન્સ્ટા માં ઈ પોતે જ છે પછી મેં તમારી આઈડી જોઈ પછી મને ખબર પડી ઓય આ તો બધે ઘરના જ છે આ થોડા કે પાર્લર વાળા છે ઈશ્વર બાપુ ભગત બાપુ હા બધાય ઘરના છે પછી મને ખબર પડી ઈશ્વર બાપુએ વાત કરી ને નામ નહીં નામ છે કે આ આપણું જ છે પછી મને ખબર પડી તો ઘરના જ છે તો પછી કે વાત થોડી દોરાવાની તો જવાનું અત્યારે હું શૂટમાંથી ગામમાંથી સીધી અહીંયા આવી વાત મેં હતા હજે ખાવા જેવું નથી કે નાસ્તો કરવો પડે નાસ્તો કરી ખાવાનું બગડે મેગી ખવડાવી દો હમણાં મસ્તી ની ખાવાનું બગડે પછી હું નાઈ નો રહે અત્યારે નાઈ નો રહે કઈ નો બધું ખાવાનું બગડે હા પછી ભૂખા ને ના વિડીયો બનાવી રખાય થોડું પેટ માટે નાસ્તો જમી પછી બધું પેલા પેટ પૂજા સાચી વાત છે અત્યારે હું નાસ્તો કરાવી દઉં રાણીબેન ને મારા તરફથી આખું કરવાનું જ છે હા નોકી કરવી જ લેવાનો વાસીઓના હાથમાં હંમેશા તમે ક્યાંય પણ જાઓ એક મોબાઈલ નામનું યંત્ર આપણા હાથમાં હોય એ મોબાઈલ નામ એનું નામ ઘોષિત નહીં કરું હું તમને એક ક્લુ આપી દઉં એની ટેગલાઈન સીતારામ જય વચરાજ કે છે બધાની મજામાં કોણ છે અવાજ નથી સંભળાતો મને કોણ હશે આ કોણ તમારા બધાનો અવાજ રાણીબેનની YouTube ચેનલ ઉપર અને ઇન્સ્ટાની રીલમાં સંભળાવવાનો છો એકવાર જોરદાર અવાજથી મને કહો કે આ કોનો અવાજ છે રાણીબેન વેલકમ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પહેલા તો તમારો અને બધાયનો કે અહીંયા બોલાવ્યું એવડું મોટું ટેજ દીધું જો જાજુ તો આવડે કઈ બોલતા ન આવડે
ફોનમાં બોલતા હોય ને આમાં બોલતા હોય ને એમાં કંઈક અલગ જ હોય. પેલું ઝીણકું માઈક હોય ને આ મોટું માઈક હોય. અમારી ભાષામાં કહીએ ને તો આ મને બધાય ઓળખે, ખાલી અવાજ ઉપરથી વર્તેગા. જો કે મેં એટલી કઈ વિનંતી નથી કરી. 2 વર્ષ થયું મારું નામ એવડું બધું ફેમસ થયું. ખાલી સીતારામ જય વસરાજથી જોટાણે બધે મને ઓળખે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારી ટીમનો અને તમારો બધાનો. ખૂબ ખૂબ આભાર રાણીબેન. તમે શું કર્યું છે એ હું તમને કહું કે તમે અમારું ખોબા જેવડું પોરબંદર હતું ને એને તમે દુનિયાના ખોડે ગુંજતું કરી દીધું. આજે લંડનના ખૂણે બેઠેલો માણસ રાણીબેનની રીલ જોવે છે અને આ ભાઈઓના કોમેડી વિડીયો જોઈ અને હસે છે. આ પોરબંદર છે, રાખે છે સૌની ખબર અમારું પોરબંદર. અને અહીંયા કથા સુદામાની અમર, એ અમારું પોરબંદર. એકવાર આવો, રોકાવો અને પછી કેજો કે પોરહિલું પોરબંદર કેમ છે. આ આપણું પોરબંદર છે. આ સુદામાની ભૂમિ છે. આ મોહન થી મહાત્મા સુધીની ભૂમિ છે. આયનો મોહન આજે દુનિયા આખીના ખિસ્સામાં છે. આ અમારું પોરબંદર છે. તો આ પોરબંદરને આંગણે આજે રાણીબેન ઉપસ્થિત. વિનંતી આવી છે કે રાણીબેનની ટેગલાઈન આપણે ફરીથી સાંભળવાની છે. તો હું ફરીથી રાણીબેનને વિનંતી કરીશ કે હવે આપ રાણીબેન તરીકે આપ સીતારામ જય વસરાજ. કી હે બધાયની મજામાં? આશા ચેરિટેબલ ટ્રસ્ટ એની મને બોલાવી અહીંયા, એવડું મોટું સ્ટેજ આપ્યું. એનો બધાનો એટલો સપોર્ટ મળ્યો કે એવડું સ્ટેજ ને એવડું માઇક દીધું. જો કે આમ માઇક કંઈક હાથમાં લેતા હોય બોલતા બહુ ન આવડે. તો ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ દિલથી. હકીકતમાં બહુ મજા આવીને આવું નહોતું વિચાર્યું કે બીક લાગતી હતી કે ત્યાં જાય તો હું થાય આમ તેમ, પણ ત્યાં અહીંયા બધાનો સ્વભાવ બહુ મસ્ત છે અને બહુ મજા આવી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.